તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। ગત રાત્રે 9 ઇંચથી વધુ વરસાદ નોંધાતા ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા, જેના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા। ખાસ કરી ગોકળપુરા વિસ્તાર પાસે વરસાદની અસર જોવા મળી, જ્યાં ખેતરોમાં 1 થી 1.5 ફૂટ પાણી ફરી વળ્યું। આ ભારે વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું। પાકને નુકસાન થવાથી ખેડૂતોમાં નિરાશાનો માહોલ છવાયો। ખેતીના પાક જેમ કે બાજરી, મકાઈ અને અન્ય શાકભાજીને મોટું નુકસાન થવાની શક્યતા છે। ઈડર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આ ધોધમાર વરસાદના કારણે ખેડૂતોના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। 9 ઇંચથી વધુ વરસાદ થતા ખેતરો જાણે કે બેટમાં ફેરવાઈ ગયા હતા। પાકને નુકસાન થવાની ખેડૂતોમાં નિરાશાનો માહોલ છે। ખેતીના પાક જેમ કે બાજરી, મકાઈ અને અન્ય શાકભાજીને મોટું નુકસાન થવાની શક્યતા છે। ઈડર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ગત રાત્રે 9 ઇંચથી વધુ વરસાદ નોંધાતા ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, જેના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા। ઈડર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે। ગત રાત્રે 9 ઇંચથી વધુ વરસાદ નોંધાતા ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા, જેના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। આજ અંગે વધુ વાત કરીશું, સંવાદદાતા જુગનુ ફોનલાઈન પર જોડાયા છે। જુગનુ, જે રીતે ઈડરમાં વરસાદ વરસ્યો છે ને ઈડર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે, શું અપડેટ મળી રહી છે? અને ખેડબ્રહ્મા બાદ સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। 8 થી 9 ઇંચ વરસાદને લઈને ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ખાસ કરીને વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારમાં ખેતીને મોટું નુકસાન પહોંચ્યું છે। ખેતરોમાં પાણી ભરાયા છે, ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ઈડર તાલુકાના બોલુંદ્રા, મોટા કોટડા, રામાયણ, મહાભારત, ધારાપુર, ગોકુલપુરા ગામમાં અંદાજે 2000 હેક્ટરમાં કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ વરસાદ પડતા તમામ જાણે મોટું સરોવર હોય તે પ્રમાણે પાણી ફરી વળ્યું છે, જેને લઈને ખેડૂતોને લાખોનું નુકસાન પહોંચ્યું છે। નોંધનીય છે કે મોંઘા ભાવના મગફળીના બિયારણ અને કપાસના બિયારણનું વાવેતર ખેડૂતોએ કર્યું હતું, ત્યારે વરસાદે તમામ ખેદાન મેદાન કરી નાખ્યું છે। કેટલીક જગ્યાએ તો ખેતરના પાણી ઉપર નદીની રેતી ફરી વળી છે, જેને લઈને ખેડૂતો વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જાનવી, આભાર માહિતી આપવા માટે।